હેલો ગાઈસ, જય માતાજી, ગુડ મોર્નિંગ। તો આજે છે દસમાનો બીજો દાડો, તો પૂજા પાઠ કરી દઈએ, નહીં તો એમ તો રેડી થઈ ગયા। અને કાર્તિક તો ઝૂંકી રહ્યા, જાગ્યા નહીં, એમને નોકરી જવાનું હોય, પણ એમની તબિયત ખરાબ હોય ત્યાં ઝૂંકી રહ્યા। એ જાગશે એટલે એમની પૂજા પાઠ કરી દેશે નહીં, ત્યાં સુધી હું મારી પૂજા પાઠ કરી દઉં। ચા બા પછી પીએ તો તમને બધાને હવારમાં દસમાના દર્શન કરી દઉં। તો જુઓ દીવો આખી રાતનો એમને જ ચાલુ રહે, તો બધા કમેન્ટમાં લખી દેજો જય દશામાં। તો દશામાં ત્યાં બધાની મનોકામના પૂરી કરો એવી મારી પ્રાર્થના। તો ચલો દશામાની પૂજા પાઠ કરી દઈએ। તો પૂજા પાઠ તો કરી દીધી આપણે। જુઓ સવાર સવારમાં બધા દીવા અગરબત્તી કરી દીધા। તો સવાર સવારમાં તે અગરબત્તીનું કરી નાખ્યું, હાથે ચા પી લઈએ। નાસ્તો તો કંઈ કરવાનો હોય નહીં, ઉપવાસ એટલે કાર્તિક તો ઝૂંકી દે દેરું જો એમના આજ તબિયત ડાઉન થઈ ગઈ છે, ઉપવાસ કરે ને એમાં કરે ના આપતા હોય એમ એટલે। તો ચા બા પીને તો કામ એ વર્ગી ગયા, અને વીરુને સ્કૂલ 12 મંદી જવા માટે રેડી કરી નાખ્યો। તો વીરુ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। હાય બોલ દે, હાય હાય ફ્રેન્ડ ને બોલ દે, હાય ગાઈસ બોલ દે, હાય આમ હામું તો જો, હાય ગાઈસ હાય ગાઈસ। હાય હાય। તો વીરુ દર્પણમાં જોવો હે એનું મોઢું કે હું કેવો લાગુ કેવો નહીં। વીરુ હીરા જેવો લાગે, જો બતાવજો કેવો હીરા જેવો લાગે। લે એ વાહ, સ્કૂલ બોય થઈ ગયો વીરુ તો હવે ડેલી હે ને રોજ નહીં તો સ્કૂલ જવાનું નહીં વીરુ 12 મંદી। પછી 12 મંદીમાં અહીં નાસ્તો આપશે એટલે વીરુ 12 મંદી લઈને પછી ઘરે ખાશે નાસ્તો। તો વીરુ હેડો તમારે જવાનું નહીં 12 મંદિર। અને વીરુ એના બાલ મોટા મોટા થાય ને તે ઉડાડ કરે, આમ આમ પણ નહીં ઉડાડવા, જે મોરાયેલું હોય એમ રાખ ને બાપા। બાય જો પાહો ફેંદે ના નાખ તો માથું નકર મારીશ। આવડો હોય ને તો નકર ફેશન વાળો જ છે, એ ફેશન વાળી જો પૈસા મારા દર્પણમાં જો કરે કેવો લાગે, હીરા જેવો લાગે છે તું, કેવો લાગે હે ખબર હા। તો જાઓ હેડો પેલા ઘરે અને 12 મંદી રુદ્રને બોલતા હોય ને જાઓ બે જણા હેડો ઠેલો બમ પતાય તો રેડી થઈ જાય। 12 મંદી આસ્તુ બે લાવતો રે વીરુ તો એકલા આવતો રે, એકલો આવતો રે એ લટકા આવડતો નહીં તો વીરુ ફોન જોઉં ને એટલે રહ્યો આવડતો નહીં મારી વાત। જુઓ કેવો જાગીને જુઓ, નાટક કરો હા। વીરુડા આવ્યો છે તો વીરુ 12 મંદી વહેલા નાસ્તો આવી ગયો હોય, અને વીરુને જ્ઞાન ચડી રહ્યું ને વીરુ તને જ્ઞાન ચડો ને વીરુનો મોબાઈલ લેવો અલ્લુ એ તો વીરુને હું ગીત ગાઉં એમાં હસવામાં આવી જાય। શું હસવા હા તારું મારું હસવા હા વે ચમ તું ગાજે ગીત, તને કેવું આવડે ગીત ગાતા ગાજે। તારું ચલો ઘડીક આરામ કરીએ, આખા દાડાના ભૂખ્યા હોય છે તો ભૂખ લાગે નહીં એટલે ઊંઘી જઈએ ઘડીક। મને તો લાગતું નહીં જો કે એવું ખાવામાં કોઈ આપણે રાખતા નહીં। આપણને સાંભળ્યું મારે તો નહીં ખાન બેટા, હું તો ઉપવાસ કરું છું। ખાવો શું ખાવું તારે? એ ટીકી આ વીરુ કેવો તમને ખબર હે? એના માટે બીજું અલગ પડી લઈને મારા માટે હું વેફર લાવી હતી। તો વેફર કે મમ્મી મારે આવું નહીં ખાવું, વેફર ખાવી તો વેફર એને કાલથી પેલું પડેકો તેમને મેઘ રાખી મારે તેવું ખવાય ને બીજું આડાવડું પડેકો વેફર સિવાય તને વેફર એને ગાતી। બોલો એ ચીખી હતી તો એને ગાતું, પેલું બીજું હતું ને ના ગાતું, ચીખી વેફર ચીખી વેફર ગાતી। મિત્રો નોકરી ઘરે આવી ગયો અને બ્લોગ તો સ્ટાર્ટ કરી જ નાખ્યો। તો પીઆઈ ખબર હોય મારી તબિયત ખરાબ હતી એટલા માટે। તો જો આનંદ વરત હતી સારું, નવા હાલા બલી વાક્યા, અને આપણો તો જો આ રીતે પૂજુના શર્ટ ને એવું। તો આ તો આવ્યો હું ને આ તો અબિયાર ચા મૂક્યો હો પીઆએ। તો મારા પપ્પાને પહેલો ચા મૂકીએ પછી અમે પીએ છીએ, એમાં અમે પીતા નહીં। અને વીરુ જો બીજો જો ટાઈગર અમારો જો હા મોટી જ આવું થઈ ગયું તારે હા નહીં બોલું। મેં 2 ફોન કર્યા બરોબર, 2 ફોન સ્વિચ ઓફ આવ્યા। 2 વાગે કર્યો, મેં 4 વાગે કર્યો। હું કોઈને બચારે કશું લાવવું હશે તો ફોન સ્વિચ ઓફ,
અને દેતરો છે ઘરે પકવાના તાણે કશું મારા હાથે મગફળી રહેતા તો તારે વહેલું કહેવું પડે બરોબર બોલીને કહું હા બોલવા માટે શબ્દો નહીં તા જોડે હવે એની બોલે ખબર હે માં ખાય એટલે આવી જાય તો મારે તો તબિયત ખરાબ થઈ જાય છે ખબર નહીં ખાતા ખાતા નજર લાગે કે શું તો પેટમાં આખા દાડાનું દુખાય હા અને આખા દાડાનું ડબલે જવા જવું તો જો ફરાર બરાર ખાઈએ જાગી ગયો તો રોહાય કેમ તો તે ચા પીધો તું નિહાર જોતો હા બોલતો ખરો તું નિહાર જોતો જ નહીં તો આરતી કરવાની તારા તો જા આરતી કરવા મજા આવે તો જાગી આમ જો હામું જો મારે હામું જો હાય કે ચા પીવાનો હા તો જો અમે 5 વાગે ચા પીવા બેઠા એ બધા ના અને પડેકા કરારી કેવડો ખાઈએ વેફર ખાઈએ વેફર તો ચલો ફટાફટ ચા વ્લોગ તો આજનો વ્લોગ વીરુ બનાવે છે બોલો વીરુ શું બોલશો તમે વ્લોગમાં હા ડીજે તમારું એ વાગ હા કેદારનાથ એવું હા તો વીરુ તમે પબ્લિકને શું કહેશો કાંઈ કહેવા માગશો તમે બાલ મંદિર જાઓ તો શું શું શીખવાડો તમને હા તમને બાલ મંદિરમાં શું શું શીખવાડો ને કપડાં પહેર રાખા હારા નારા એનું એમ કહીએ ને આપણે કાઢવાનું તો એ શું કે ખબર પેલું કાઢી નાખ કપડાં જેમ પહેર્યા હાર્યા હા તો એ શું કે ખબર હે કે કાલ નિશાળ જવાનું એટલે કાલ જવાનું એ કપડાં પહેરી જ રાખ બીજા પહેરવાના તો જો મસ્તી કરવા સમીર અંદર જો કોણ સમીર તો ફિર કોણ હેરી હું તારું દઉં ફિર નામ શું હા બોલાવજો કોણ હા હા સમીરભાઈ સમીરભાઈ તો જો વીરુ અમારું મસ્તી બહુ કરાવી ના અને આપણે ક્યાં જઈએ કહી દે તો વીરુ સેલિબ્રિટી થઈ ગયો હવે જો બાય બાય કહી દે હાય ગાઈસ ચલો ચલો અમે જઈએ હી ખાલી વિડીયો ઉતારવા જતા પણ એવી જઈએ ઉત્તરાખંડના જોડે અમે નીકળી ગયા હી વિડીયો ઉતારવા માટે લોકેશન ઉપર જઈએ હી વિડીયો ઉતારવા મતલબ ચંદ્રકાંત કણ પણ અમે જઈએ હી નવું લોકેશન તો તમને દેખાડશું બાકી આપણા સમીરા ડ્રાઈવર આપણો ડ્રાઈવર નહીં બાઇક છે મારે બાઇક એક્ટિવામાં પેટ્રોલ નથી એટલે બાઇક લીધું કેમ કે એક્ટિવા પેટ્રોલ બહુ ખાય એટલે શું કેવું બાકી વાત મોટી વાત ઓવા તો વિડીયોમાં એમ કે ઓવા બાકી વાતાવરણ તમે જોઈ શકો કેટલું મસ્ત અહીંનું મસ્ત શું સવાય તો અરે એમ કે પેટ્રોલ નહીં તો કાઠી કરી ધક્કા મારવાનું ના થાય તારું તો ધક્કા મારવાનું જ નહીં થાય મને ખબર હતા સુધી કેવું પેટ્રોલ હોય જ ના એટલે તો અમે જતા હતા ને અમારો પોપટ થઈ ગયો હા અમે જલ્દી જવા માટે નીકળ્યા હતા સનસેટ વ્યૂ જોવા માટે પણ અહીં તમે જોઈ શકો રેલવેનો ગેટ જ બંધ હતો તો હવે અમારો ઉપરી બધું તો બીજું શું કેવું તારું આ બાજુ જો તો શું કેવું તારું ગેટ તો બંધ થઈ ગયો અરે ઉપાડે અને પછી ખબર નહીં ચાણા આવશે ગાડી આ બાજુ મેં ગાડી નહીં દેખાતી અને વીરુ જો તો વીરુ ક્યાં જાઓ તમે પાકિસ્તાન ઉતરું હા ના ઉતરા ગાડી આવે ખબર હા બોર્ડર હે તો વીરુ તું નિહારે બડે તું ઘટ્યો પણ જબરો હી કપડા બધું તું નહીં બોલ તો વીરુ જાનનો ડ્રેસ મળ્યો ને તમને એક ને એક ડ્રેસ પ્યારા હેર્યો અને એને પૂછે કે કાઢ નાખે એટલે એમ જ કે મારે સવારે નિહાર જવાનું એ પડ યે આઈ જો વીરુ આઈ જો આમથી આવે કઈ બાજુ એટલે આમ બોલે કે એટલે આમથી ગાડી આવે તો બાકી અહીંનું વ્યૂ જોઈએ કહો તમે મારા પાસે વ્યૂ છે એટલું મસ્ત આવી રહ્યું ગાડી આવે હા આવતો રે એકર ના જઈશ કઈ બાજુથી આ બાજુ મી દેખાય તને હા તો અહીં તો ટ્રાફિક જામ ચંદ્રકાંતને અમને મળી ગયા અને અમે ચંદ્રકાંતના જોડે જ આવ્યા હતા તો એને જ્યાં હું તમને દેખાડું ખાલી લોકેશન ઉપર આવ્યા એને તો જો આવા લોકેશન ઉપર આ ખંડેરમાં એ કરવા રમદસ્તો કરવા એટલે બધા આવ્યા છે તો એમનું બાઇક પડ્યું હોય અને આજા જો તો ક્યાં કરતી તું ઉતાર તો વીરુ ઉતાર દઈએ પહેલા નાચો ઉતરી જા હા ઠા તો જો લોકેશન ઉપર આયા એકણ એવું શું લોકેશન આ એકણ તો વીરુ અહીં તારો ડૂબકી મારવાની હે ના તો પાણી તો આમાં હા નહીં જો તો સોને જો એકણ તો અરે એકણ વિડીયો બનાવવા આવ્યા હા અમે તો ખાલી ફરવા જ આવ્યા અહીં
તો જવું વીરુતા ઉપર હા ક્યાં કા કલયુગનો જમાનો છે મારા દોસ્ત. જો અહીંયા હા. અંદર રહી રહી નહીં. હા યાદ પડી રહ્યા માંગે છે બધા. તો જોયું તમે શાબાશ અત્યારે સાથે તો રહો નહીં. આમાં વિરુદ્ધ ચડી એકતો નહીં તો ચડાવવો પડે અને ચંદ્રકાને અમને બોલાવે એના ફાયદા માટે અને અમે આવીએ છીએ એના ફાયદા માટે કલયુગનો જમાનો છે મારા દોસ્ત. તો મિત્રો લોકેશન તમે જોઈ શકો તો કેટલું મસ્ત લોકેશન માઇન્ડ બ્લોઇંગ એકદમ. માઇન્ડ બ્લોઈંગ તો હું તમને આ બાજુ ઉભો રહીને દેખાડું કે કેવું લોકેશન तो है हमारी वादी है हमारे गांव की देख लो વાદિયા કાલિયા આ લોકેશન ઉપર આયા હે ને આમ કસમથી એટલું મસ્ત મજા આવે ને અને આ લોકેશન એટલું સારું ને તો તમને દેખાડું તો જો ખાલી આમ તા ચંદ્રકાંત શું કરે તો કાંઈ નહીં કરતા એ વિરુંગ વિરુંગ તો વીરુ આ બાજુ લોકેશન કેવું લાગ્યું તને કેવું લાગ્યું તને લોકેશન? કેવું લાગ્યું હા હવે હવે તો તમે જોઈ શકો અમારા પાછળનું લોકેશન અને આ બાજુના વાદળ અને બધું આમ ખેતરો ને બેતરો તો ગામડાની લાઈફ આવી જાય મિત્રો એટલી મસ્ત હોય ને નેચર એટલું ગામડાનું મસ્ત હોય ને કે વાત જ જવા દો તો બાકી સમીર જો કેમેરામેન ગીત ગાતો હતો અને વીરુ જો તો આજે હા પાણી ચાલુ કરે અહીંથી પાણી આવે હા અને અહીંથી જાય તો જો અમે પેલા નાના હતા ત્યાં એક નાવા આવતા હતા તો પેલી બાજુ અને અહીં પડ્યું નહીં પેલા તો જોઈ લે આજે અને પડ્યો ને તો જાણી તો અમે પેલા એક ના ખાતે જા ઈ તો નાની ખાઈ પડી જવા એટલે ખાતે પડી જાય ના જાવ એટલે તને મસ્તી ઉજવ પૂરા. કેટલું મસ્ત લોકેશન આ એક અને એક નાના છોકરા ના આવે મોટા આવી એક હા તો જો ખાલી હા દેશી લાઈફ વિલેજ મતલબ ગામડાની લાઈફ અને આવું નેચર તમને ગામડામાં જોવા મળે બીજે કાંઈ જોવા ના મળે ચારે કોઈ નકરી હરિયાળી છે તમે જોઈ શકો ખાલી હા બોલો. અને બાકી એટલે એટલી મજા આવે ને કે તમારું આ માઇન્ડ ફ્રેશ કરવું હોય ને તો આવું લોકેશન ઉપર આવી જવાનું એકલ વાતાવરણમાં મજા આવી જશે તમને તો હવે ઉપર ચડી જઈએ ને કે ભાઈ ડેમ બાર આવશે એવું તો શૂટ કરી નાખ્યું હવે જઈએ ઘરે તો ફાઇનલી બાઇક અમે રેડી કરી નાખ્યા છીએ અને અમે આવ્યા હતા જી મમને જ નહીં ખબર અમે આવ્યા હતા વિડીયો ઉતારવા માટે અને ઉતારી લીધો ફાઇનલી અને બાકી નેચર જોવા આવ્યા હતા સારું વાતાવરણ શાંત થાય એટલા માટે તો વીરુ ચલો ઘરે આવા તો એક બાઇક હેડી હો હવે અમે જઈએ ચંદ્રકાંતને એમને ક્યાં ના આવ્યા હતા પણ અમે આવ્યા હતા તો હવે અમે ઘરે જઈએ તો બાકી મળીએ ઘરે જઈને કેમ કે આરતીને એવું કરવાનું એટલા માટે ખબર પનીરનું શાક બનાવ્યું મારા માટે બનાવો હજુ તો જો હું આજ પનીર લાવ્યો ને તેરી કાઈ થઈ બોલો તો આજ તો પનીર લાવ્યો હો ને તો પિયા કે ખબર કે જાણે મારો વરો હતો ને તરત પનીર લાવો તો એમાં શું થઈ ગયું હું મારે ખાવાનું ના લાવું બોલતું નહીં લાવવાનું તો સારું બનાવજે પનીરનું શાક ભાઈ જેવું તો જ બનાવીશ તો મને ખબર છે નહીં સારું બને પણ પનીરનું શાક તો તારે ખવાય ઉપવાસ પનીરનું શાક તો ખવાય એકલું શાક ખવાય રોટલી નહીં ખાવાનું તારે અમે ચક્કુ કાઢી દેજો બહુ ચોળા કાઢી લે હા રે જોજે બનાવજે સારું બનાવજો ભાઈ એવું ના મસાલો લેતા આવજો સીનો પનીરનો મસાલો ના આવે જો શાકનો તો બનાવી પિયા બધું ઉડી ગયું હા બધું સુપેલે એ ઉડી ગયો રસ તો શું બનાવી આજ મારા માટે કા માટે હા બટેકાનું શાક તો આજ મારા માટે પનીર બનાવવાની યાર પનીર જો મને ખબર છે કે પનીર સારું નહીં બનાવે કેમ કહું હું કોઈ દર પનીર લાવતો હાલે નહીં તો બનાવી દો હાથે ના ખાલી મસ્તી તમે નહીં લાવતા મારા મમ્મી ઘરે 2-3 વખત ખાતો બરાબર તો હું આજ પહેલી વખત પનીર ઘરે લાવ્યો કેમ કે મને આજ ઈચ્છા હતી ખાવાની એટલા મારો ઉપવાસ છે બપોરે હું ખાતો નહીં એટલા માટે તો સારું બનાવજો બકા નહીં બનાવું હા ચીકુ લાજ બનાવ એવું ના બનાવે તો ચીકુલા મિત્રો આજ હું પનીર લાવ્યો હું ઘરે તે પિયા થોડી કાઈ થઈ હતી કેમ કે એનો ઉપવાસ ને તો હું પનીર લાવ્યો ને તો મારું વચ્ચે કાઈ થઈ ખબર તે હું એમ કીધું ને કહું પિયા કહું પનીર આવો એ હારું હોય કરી નાખું એ હાર તે પિયા હું કે ખબર હા કે મારે જાણે ઉપવાસ હતો ને તમે લઈને આયા તો પિયા ભલે હો બે લાવ પણ બડી એવું ના કરતી હો કે સારું નહીં બને એક હા તે કશો વાંધો નહીં હું શું કહું તાર ખાવું બનાવી દે બે બનાવે ને તો પિયા સારું બનાવજે યાર હા ક્યાં મળો હા તો એટલે હવે નહીં પનીર તો ખવાય પનીર તો દૂધ બનાવે ને અમે પનીર તો પિયન ખવાય તો હું લેતો મસાલો સારું બનાવજો હા શું કહી કલક આવી એમાં શું હું શું કહું તને સારું બનાવજે પાછી
તો એ પનીર કાપી હો બાકી એક નંબર બનાવશે આજ તો મને લાગે છે એવું હો પનીર તૈયારી કેવી બનાવી દીધું ખાઈ લો હા ખાઈ લો દેખાડજે હજુ તો રેવી બનાવી પનીર તો આ પનીર સમારી દીધું હોય ને કટકાઈ કર્યા સમજો ને રેવી એટલે થોડું રેવી જાડી બનાવજે આમ ખીચડીમાં ખાય બી મારે તમે જ બગાડી નાખો જો લસણ નાખી દીધું હોય પિયા યાદ તો પનીરનું શાક બનાવજો એક નંબર બનાવજો પિયા બાકી શાક મને વિશ્વાસ હા હસી જી તો શાક તો બહુ બનાવો સુગંધ જોઈને તો પેટ ભરી ગયું પણ ખાલી મસ્તી કરો તો ફટાફટ બનાવો કા બનાવી જોઈએ તો મારા મમ્મીને હું કરાવ તો સીધલો તો સીધું શું કરી તું તો મમ્મી બેઠા છીએ હવે રાહ જોઈએ તો શાક થઈ જાય પછી ખાઈએ બધા ખબર હા કે મમ્મી કેટલી તાર વિડીયો ઉતારા હા મને દૂધ પીવું છે બોલ શું કે હા બોલ બોલ ના હું કે બોલજે આપણે શું બોલતો તું બોલજે એને પછી બીજું શું કીધું તું તે મને મમ્મા પછી બીજું મમ્મી તો કેટલી તાર વિડીયો ઉતારા દૂધ આપના મને પણ હું આ રીતના નવી હાડી ને લગી મમ્મી તું ક્યાં જાય હવે મામા ઘરે જાય મારે આવું આવતા મામા ઘરે જવું કોણ લઈ જાય આખા મને મામા ઘરે આપણે બેકલા ચાલો તાર મોન વિરુદ્ધ બે જઈએ મામા ઘરે ને વિરુદ્ધ તાર પપ્પા કે પપ્પા અમે જઈએ મામા ઘરે પપ્પાને ફોન કરી દઉં પછી હું કહું તો બીરો મને ફોન કરતા શીખવાડા કે મમ્મી પપ્પા ફોન કરી કહી દે આપણા મામા ઘરે જવાનું તારા પપ્પા એમ જ કહેશે હાલ તો જઈને આવ્યા શું કામ તો કરીએ પડીએ એવું જ કહેશે આપણે પરત બતાવી દેશે મને પહોંચવાનું મામા ઘરે ઓકે ઓકે હા જે આરતી કરવાની ને આપણે તો અત્યારે મને ઊંઘાઈ રહી હા અને આ જે વેલું ને પપ્પા બે ઊંઘતાની વાતે ચડ્યા હતા જુઓ તો હું તને શું કહું છું સમજ્યો હા નાકમાં આગળ ગાલા પહેલા તો હું તને શું કહું આપણે છે ને તો વીરુ મને એમ કે પપ્પા તમે મને પ્યાર નહીં કરતા તો હું તને પ્યાર નહીં કરતો હા કરું તો હું તને તારા માટે બધું લાવું શું નહીં લાવતો હું તારા માટે તું મને એવું કહી હા બસ એક સિલેટ હવે સિલેટ તું પતા જીગા ઠેલો લાવ્યા હવે સિલેટ તારું શું લખવાનું શું હોય અંદર તો મારી વાત આભર તું મને કાલ 4 વાગે ફોન કરજે કેટલા વાગે 4 વાગે 4 વાગે તને ફોન કરવાનો પપ્પા સિલેટ લેતા આવજે શું કહેવાનું પેલા હું કરવાનું ફોન કરવાનો કેટલા વાગે 4 વાગે અને શું કહેવાનું પપ્પા ફોન લેતા આવો એટલે સિલેટ લેતા શું કહેવાનું સિલેટ લેતા આવો હા તો હવે તું ઊંઘી જા ને તારા માટે સવારે સિલેટ આવી જશે બરોબર જય માતાજી ગુડ નાઇટ તો કહી દે ગુડ નાઇટ આવજો મળશું હા ગુડ નાઇટ ઊંઘી જાઓ બધા હા હું મેદી મૂકવા જવું હો બાર જવું ને હું મેદી મૂકવા આવું ઊંઘી જા કે ના હું તો મેદી મૂકવા જાઉં મૂકવાની મોટા ને મારીશ ના કે થપ્પડ જાણ ઊંઘી થઈ જઈશ એ સપડાલે હોતી તે વાહ મારા ટાઈગર વાહ મારો બંકો કને કે હા તના મને કે તને કે મારીશ તને મારીશ ઓ તો કલ્લું મારીશ અટ્ટીને ને કર મારા પપ્પા મારશે કહી દે ઓ તો કરી તાતીશ અટ્ટીને ને પપ્પા મારશે કહી દે દો આ તો બંકો ભાઈ ખબર હા એટલે એમને આમ જ બીવાય તારે બીજા છે એ તો મારો બંકો સમજો ખાલી જો 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 જમજો બસ બસ ટાઈગર બસ હું જોડે થોડો આખો બેઠો ને તને બસ છોડશે હું હોય ને તો વીરુ કાંઈ બીવાય નહીં ખબર બધાને લડી લે કેમ કે હું એના હંગાથીનો બાપ સમજો ખાલી ની માને મારા માર દે બેઠો બાપો ચિંતા નહીં કરવાની હા વીરુ હવે ઊંઘી જાઓ તો
તો મિત્રો વાગી ગયા 11 અને અમારે તો આવી મસ્તી ચાલુ જ રહે પણ હવે અમે ઊંઘીએ છીએ કેમ કે મારે હજુ એડિટિંગ કરવાનું હોય અને કાલ તો તબિયત ખરાબ હતી તો ઊંઘી ગયો તો વહેલો અને આજ તો એડિટિંગ કરીને ઊંઘવું પડશે કેમ કે કંપનીમાં ટાઈમ મળતો હોય નહીં એટલે તો મિત્રો અમારા બ્લોગ ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાકી પિયા કહે છે બીજું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બોલ બીજું કરો પડે બાય અને ચેનલના સબસ્ક્રાઇબ કરો તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો મળશું આગલા બ્લોગમાં જય માતાજી બાય બાય બાય